राम हरे कृष्ण माताजी, दंडवत प्रणाम, खूब खूब धन्यवाद। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण, खूब खूब धन्यवाद देव्यानी माताजी અને શ્લોક પઠન કરવા વાળા હિના માતાજી અને કોણ હતું માતાજી શ્લોક પઠનમાં? હરે કૃષ્ણ માતાજી, માલતી માતાજી અને જિજ્ઞાશ્રી માતાજી. અચ્છા, બંનેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આશા માતાજી, જયેન્દ્ર પ્રભુજી, હિનાબેન માતાજી, દ્રષ્ટિ માતાજી, પરેશ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ શ્વેતા અને વંશિકા. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ નીતુ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, હરે કૃષ્ણ. આજે આપણે બહુ સરસ અધ્યાય 11 વિરાટ સ્વરૂપ દર્શન લેવાના છીએ ને, તો અધ્યાય સમજવા માટે આપણે પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદ અને આપણા ગુરુના ચરણમાં વંદન કરીએ અને આપ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લઈ શકો છો, ઠીક છે ને? ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ. કૃષ્ણ. हरे હરે कृष्ण કૃષ્ણ માતાજી. ચોખ્ખું સ્વાગત છે સૌનું. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ શ્રીમા માતાજી. માતાજી, હરે લીલા માતાજી, હરે કૃષ્ણ. બહુ સરસ હરે પિક્ચર કૃષ્ણ દેખાઈ રહ્યું છે. માતાજી. હરે કૃષ્ણ. કેટલું સરસ ચિત્ર છે હે ને? આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. કયું ચિત્ર છે આ? વિશ્વરૂપ દર્શન. બ્રહ્માંડના દર્શન કરાવે છે. બ્રહ્માના દર્શન. બ્રહ્માંડ દર્શન છે માટી હે ને? ખાધેલી આની અંદર માટી ખાધેલી તે હા, માટી ભગવાન ખાધેલી તે એકદમ સાવ નાના હે ને બાળક હતા અને ત્યારે ભગવાને બ્રહ્માંડ દર્શન બતાવ્યું છે. તો આજે આપણે એ બ્રહ્માંડ ભગવાનના જે વિરાટ સ્વરૂપ છે ને, તમે વિરાટ સ્વરૂપ વિશે આપણે કહે છે કે ભગવાને દુર્યોધનને પણ સભામાં પણ બતાવ્યું હતું, તો એ વિરાટ સ્વરૂપ જુદું હતું. પછી બ્રહ્માંડ દર્શન એને પણ વિરાટ સ્વરૂપ કહે છે, એ પણ જુદું છે. અર્જુનને બતાવ્યું છે, એ પણ જુદું છે. તો આજે આપણે આ વિરાટ સ્વરૂપ વિશે જે આપણે ટાઈમ મળશે તો કેમ અલગ અલગ છે એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો પહેલા વિરાટ સ્વરૂપ ભગવાન શા માટે બતાવે છે? તો ગઈકાલે એના માટે અર્જુનજી હે ને કે અર્જુનજી છે એ જે ભગવાન એમની બધી વિભૂતિ બતાવે છે, તો પછી અર્જુનજી કહેશે હે ને કે ભગવાન તમે વિભૂતિ તો બતાવી, તો હવે આટલું બધું તમે કીધું તો હવે તમે બતાવી જ દો ને, તમે જે કહો છો એ આપણે આગળ ચર્ચા કરીશું. તો ગઈકાલે ભગવાનને અર્જુનને શું શું વિભૂતિ બતાવી, કઈ કઈ વિભૂતિ બતાવી ભગવાનની અને શા માટે બતાવી, એ તો આપણે કાલે ચર્ચા કરી હતી, છતાં પણ આજે ફરીથી ચર્ચા કરીશું. આપણે ગઈકાલે 10મા અધ્યાયમાં ભગવાને વિભૂતિનું વર્ણન કર્યું, બરાબર ને?
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, ભગવાને હું શેમાં શેમાં છું એમ વાત કરી કે હું પાણીમાં છું, પછી મુનિઓમાં જેમાં જેમાં શ્રેષ્ઠ છે તેની વાત વર્ણન કર્યું. યસ, બરાબર છે કે ભગવાને એમની વિભૂતિ બતાવી. આપણે કીધું ગઈકાલે મેં તમને બહુ સરસ સમજાવ્યું હતું કે શા માટે ભગવાન વિભૂતિ બતાવે છે, કે જેથી કરીને આપણે ભગવાનને પ્રેમ કરી શકીએ અને ક્યાંય પણ જે બધી વસ્તુ સારી સારી જે આપણને દેખાય શ્રેષ્ઠ વસ્તુ, એ બધામાં આપણને એ જોઈને ભગવાન આપણને યાદ આવવા જોઈએ, હે ને, કે ભગવાન આપણને એ બધું જોઈને આપણને યાદ આવવા જોઈએ. તો આપણને બધાને બધું જોઈએ તો રોજ છીએ, હે, બધી વસ્તુ આપણે ઘણી બધી રોજ જોતા હોઈએ, પણ એ જોવાથી આપણને કોઈ દિવસ એવું થાય છે કે ના આ ભગવાને બનાવ્યું છે? નથી થતું ને. એટલા માટે ભગવાન પોતે વર્ણન કરી રહ્યા છે કે આ બધું હું તમને કહી રહ્યો છું, એ બધી વસ્તુ છે, એ બધી વસ્તુમાં હું છું જે શ્રેષ્ઠ. ભગવાન એમ કીધું કે પક્ષીઓમાં હું ગરુડ છું, તો પછી બીજામાં નથી ના, ભગવાન ત્યાં પણ છે. પણ આપણે જેમ કીધું કે ભગવાન એક ટ્રેલર બતાવે છે, આપણને ખ્યાલ છે કે મોર છે એ સર્વશ્રેષ્ઠ પક્ષી છે, બરાબર. ભગવાને કેમ મોરનું નામ નથી દીધું? મોર નથી ભગવાને પ્રિય? ભગવાને પ્રિય છે. એમાં ભગવાન નથી? હા, ભગવાન છે, કારણ કે એમાં તો ભગવાને પોતાની કલગીમાં મોરને રાખેલો છે, મોરની પીછું રાખેલું છે. તો એવું નથી કે જેમ ભગવાને આજે આમાં નથી કીધું તો એ વસ્તુમાં ભગવાન નથી. ભગવાને ફક્ત આપણને સમજાવ્યું, હે ને, કે જ્યાં તમને હું મુખ્ય મુખ્ય વસ્તુ કહું છું કે એ જોઈને તમને એમ થવું જોઈએ કે હા ભગવાન છે એ બધામાં રહેલા છે. અને એટલા માટે કહે છે કે અર્જુનજી પણ કહે છે કે ભગવાન તમે તમારો બોલો ને, કે તમે જેટલું બધું બોલો છો ને મને બહુ ગમે છે. જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો એ વ્યક્તિ બોલે તો આપણને મજા આવે. એ રીતે અર્જુનને ખૂબ આનંદ આવે છે કે ભગવાન તમે હજી પણ કહો, તમે જેમ જેમ બોલો છો એમ એમ મને આનંદ આવી રહ્યો છે. તો એ રીતે અર્જુનજી છે ભગવાનને પૂછે છે અને ભગવાન છે પોતાની બધી વિભૂતિ બતાવી રહ્યા છે. તો વિભૂતિ યોગ એટલે કે વિભૂતિ દ્વારા ભગવાન સાથે જોડાવું, બરાબર છે. ભગવાનની વિભૂતિ દ્વારા યોગ એટલે જોડાવું, વિભૂતિ એટલે વિભૂતિ દ્વારા જોડાવું. હવે આજે છે આપણને કોઈ યોગ નથી આપ્યો. આજે અધ્યાયનું નામ શું છે? વિશ્વરૂપ દર્શન. કારણ કે ડાયરેક્ટ ભગવાન છે કોણ છે આજે આપણને આ અધ્યાયમાં ખબર પડે છે. એટલા માટે ફક્ત વિરાટ સ્વરૂપ દર્શન એવું જ અધ્યાયનું નામ છે, બરાબર છે. તો આજે આપણે અધ્યાય લેશું. તો આપણને હંમેશા લેવલ 1 માં આવી રીતે પાર્ટ પાડીને બતાવવામાં આવે છે કે જેથી કરીને આપણે અધ્યાયને સારી રીતે સમજી શકીએ. કયા કયા શ્લોકની અંદર આપણે બધા શ્લોક લેતા નથી હોતા, બરાબર. તો આ 1 થી 4 જે શ્લોક છે એમાં અર્જુન છે એ વિનંતી કરશે ભગવાનને કે ભગવાન તમે મને વિરાટ સ્વરૂપ બતાવો. પછી ભગવાન એમના વિરાટ સ્વરૂપનું વર્ણન કરશે. પછી સંજય છે એ ધૃતરાષ્ટ્રને કહેશે, હે ને, કે અર્જુનજીએ આ રીતે બધું જોયું. એટલે આજે શું થશે આપણને ખબર છે કે આપણને બધાને એક ને એક વસ્તુ છે ને એ બીજી વાર જોવા મળશે, અથવા તો એક ને એક શ્લોક છે, એક સરખા શ્લોક જેમ 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં આપણે જોયા ને એવી જ રીતે આપણને આજે પણ એક સરખા શ્લોક છે એ જોવા મળશે, બરાબર. અને એ રીતે પછી ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપ બતાવશે, પછી ભગવાન જવાબ આપશે અને વિરાટ સ્વરૂપ જોયા પછી અર્જુનજી વિવળ બની જાય છે. તો પછી ભગવાનને પ્રાર્થના કરે છે. તો એ રીતે આજે આખો અધ્યાય આપણે સમજવાનો છે. તો અહીંયા અધ્યાયની શરૂઆત થાય છે અર્જુનથી, હે ને. અર્જુન બોલી રહ્યા છે. શ્રી અર્જુન ઉવાચ. અર્જુન શું કહે છે? હે ભગવાન, તમે મને જે ગુહ્ય, હે ને, અહીં શું કહે છે? મદ અનુગ્રહાય પરમમ. તમે મારા અનુગ્રહને કારણે તમે જે અત્યંત ગુહ્ય, પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ, તમે મને એકદમ અધ્યાત્મક વિષયોનો ઉપદેશ આપી દીધો છે. 10મા અધ્યાય સુધીમાં ભગવાને જે ઉપદેશ આપવાનો હતો બધું આપી દીધો છે. અર્જુનજી પોતે કહી રહ્યા છે. અને આટલું તમે જે મને ઉપદેશ આપ્યો ને એટલે મારો મોહ બધો દૂર થઈ ગયો છે. તો અહીંયા આપણને અર્જુનજી જે કહે છે કે આટલું અધ્યાય મેં સાંભળ્યો તો મારો મોહ એટલે કે મારી જે આસક્તિ હતી મારા કુટુંબ પ્રત્યેની, મારા કર્મ નહીં કરવા પ્રત્યેની, મારી જે મારો સ્વભાવ હતો બધું મારું ચેન્જ થઈ ગયું છે. તો આપણને 10 અધ્યાય સુધીમાં જે ભગવાને કીધું એ સાંભળીને આપણને કેટલું જ્ઞાન થયું આપણે પોતે પણ વિચારવું જોઈએ. તો અહીંયા અર્જુનજી એમ કે છે કે આપે મને અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનો ઉપદેશ આપ્યો. તો કયા કયા વિષય આપણે સમજી ગયા? ગઈકાલે પણ જોયા હતા આપણે. અર્જુનજી કહે છે કે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયો. તો એ કયા વિષયો છે?
કોઈ કહી શકશે આપણે શું શું શીખી ગયા? કયા ગુહ્ય વિષય શીખી ગયા આપણે? હા, ગુહ્ય ગુહ્યતમ ને ગુહ્યતર માતાજી. અને હું શરીર નથી, આત્મા છું. શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ અને શ્રી કૃષ્ણની શરણાગતિ. ભગવદ ગીતાના અત્યંત સિક્રેટ મુદ્દાઓ આ છે. યસ, બહુ સરસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુહ્ય ગુહ્ય ગુહ્યતર અને ગુહ્યતમ. એટલે ગુહ્ય એટલે હું શરીર નથી, આત્મા છું. અને ગુહ્યતર એટલે મારો ભગવાન સાથે શું સંબંધ છે અને આના ભગવાન કોણ છે. અને ગુહ્યતમ એટલે ભગવાન સાથે મારો સંબંધ શું છે. હરે કૃષ્ણ. જી જી માતાજી, બહુ સરસ, બહુ સરસ. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન આપણને 10મા અધ્યાય સુધી આપણને ભગવાને કન્ટિન્યુઅસ જ્ઞાન આપ્યું છે. અને કન્ટિન્યુઅસ ભગવાને એમના પ્રત્યે આપણને આકર્ષણ થાય, એમના પ્રત્યે આપણને પ્રેમ થાય, એ રીતે ભગવાને ઉપદેશ આપ્યો છે. બરાબર? તો એ રીતે આપણને ભગવાન એમ કે અર્જુનજીને આ બધું છે ને એ બધું યાદ છે. આપણને કેટલું યાદ છે એ આપણે જોવાનું છે. પછી શું આવે કે છે ભગવાનને, હે કમળનયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું અને આપના અક્ષય મહિમાનો અનુભવ પણ મેં કર્યો છે. અનુભવની વાત પછી કરીએ, પણ એમને કયા કયા અધ્યાયની અંદર જીવની ઉત્પત્તિ અને લય વિશે આપણને સમજાવ્યું છે? ભગવાને આપણને કયા કયા અધ્યાયમાં જીવની ઉત્પત્તિ સમજાવી આપણને? આપણે બ્રહ્માજીનું આયુષ્ય જોયું હતું, કયા અધ્યાયમાં જોયું હતું? કોઈને યાદ છે? સવારે શું ખાધું યાદ નથી, કાલે શું ખાધું યાદ નથી. ચોથો અધ્યાય માતાજી. હા, યસ. ભગવાને ચોથા અધ્યાયમાં પણ કીધું હે ને? શું કીધું ભગવાને? ચોથા અધ્યાયમાં ભગવાને શું કીધું તું? દિવ્ય જ્ઞાન આપેલું ને ભગવાને. ચોથો અધ્યાય જન્મ કર્મ ચ મે દિવ્યમ સાક્ષાત કરવાના 3 તબક્કા બ્રહ્મ પરમાત્મા અને ભગવાન. હા, જન્મ હા, કર્મ ચ ચોથો મે અધ્યાય. દિવ્યમ. એ શ્લોકમાં આપણને ભગવાને કીધું કે મારો જન્મ અને કર્મ છે દિવ્ય છે, હે ને? દિવ્ય. એમાં ભગવાને પોતાના વિશે કીધું હતું. યસ. પછી ભગવાને 7મા અધ્યાયમાં પરા અને અપાર શક્તિ કીધી હતી પોતાની, હે ને? કે દરેકે દરેક જીવ છે, દરેક જે વસ્તુ સ્થૂળ છે અથવા તો જે ચર છે અને અચર છે, બધી વસ્તુ છે એ બધું મારામાંથી ઉદ્ભવે છે. પછી 10.8 કેમ ભૂલી જવાય આપણે ગઈકાલનો શ્લોક? કીધું ને ભગવાને, અહમ સર્વસ્ય પ્રભવો. બરાબર? એમાં ભગવાને પોતાની ઉત્પત્તિ અને લય વિશે ક્યાં કીધું હતું ભગવાને? આપણે સમજી ગયા કે કેવી રીતે ભગવાને બધી ઉત્પત્તિ કરે છે, નાશ પામે છે, આયુષ્ય છે. 8મા અધ્યાયમાં ભગવાને આપણને 8મા અધ્યાયમાં સમજાવ્યું હતું, બરાબર, કે કઈ રીતે બધી વસ્તુનો હું નાશ પણ હું કરું છું. ભગવાન એમ કે છે ને કે આ બ્રહ્મ ભુવાના લોકા પુનરાવર્તિનો અર્જુન, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગ્રહ છે, કોઈ પણ જગ્યાએ એમ કે છે કે દરેક જગ્યાએ દુઃખ છે, કોઈ પણ જગ્યાએ સુખ નથી. ભગવાન એ પણ આપણને સમજાવ્યું. બરાબર? તો વધારે આપણને ભગવાન ઉત્પત્તિ લય વિશે આપણને ભગવાને 8મા અધ્યાયમાં સમજાવ્યું. બરાબર? અને એ બધું સાંભળી અર્જુને અનુભવ પણ કર્યો છે. આપણે સાંભળીએ છીએ તો અર્જુનજીને જયારે ભગવાન એમ કે છે ને કે હું સર્વ જે મનુષ્યમાં હું સામર્થ્ય હું છું, તો એમને એમ થાય છે કે હા, મારું જે સામર્થ્ય છે ભગવાનના કારણે છે, એવી અનુભૂતિ કરી રહ્યા છે. બરાબર? એટલે અર્જુનજી પોતે કહે છે કે તમે જે પણ કંઈ કહો છો ને એ બધું હું સાચું માનું છું. સાચું માનું છું એટલું નહીં, એનો અનુભવ પણ કરું છું. જ્યારે ભગવાન એમ કહે છે કે હું સર્વ વેદોમાં ઓમકાર હું છું, તો એ ઓમકારમાં અર્જુનજીને ખબર પડી જાય છે કે હા, ઓમકાર એટલે કે ભગવાન સ્વયં છે, એવું એ પોતે અનુભૂતિ કરી રહ્યા છે. પછી ભગવાન જયારે એમ કે છે કે હા, હું રુદ્રોમાં હું શિવ છું, ત્યારે એ સમજે છે કે હા, ભગવાન જ શિવ છે. તો આ રીતે પોતે અનુભવ પણ કરી રહ્યા છે. તો અર્જુનજી પોતે સરસ રીતે સમજાવે છે, ભગવાનને કહે છે કે હે ભગવાન, હે પરમેશ્વર. અહીંયા ભગવાનને અલગ અલગ સંબોધન પાછા કહે છે કે હું આપના સ્વયં, આપના જણાવ્યા પ્રમાણે હું આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. જે મેં તમને અત્યારે કીધું કે જ્યારે ભગવાન એમ કે છે કે રુદ્રમાં હું શિવ છું, આદિત્યની અંદર હું. યસ આરતી માતાજી, અવાજ નથી આવતો? હરે કૃષ્ણ માતાજી, આજે તમે બ્લુટૂથ કનેક્ટ નથી કરી? યસ, હા, ભૂલી ગઈ. એટલે વોઇસ બહુ ધીમો આવે, સ્લો આવે છે. હા હા હા, યસ યસ યસ. સારું યાદ કરાવ્યું માતાજી. તો જે રીતે આપણે વાત કરી હે ને
કે અર્જુનજી જે ભગવાન વસ્તુ કે છે, બરાબર, શું કે છે કે ભગવાન કે છે કે ઉષ્ણા શુક્રાચાર્ય ઉષ્ણા હું છું, બરાબર, પછી બૃહસ્પતિ હું છું, પછી સામવેદ મંત્ર હું છું, મંત્રમાં છંદમાં ગાયત્રી મંત્ર હું છું. તો તમે જે પણ વસ્તુ કહો છો ને એ બધું મેં સાંભળ્યું ને, અને એ મારી સમક્ષ હું જોઈ રહ્યો છું. છતાં પણ હવે મારી શું ઈચ્છા છે કે તમે આ જે દ્રશ્ય જગત એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ એ જગતમાં તમે કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે, અને હું એનું દર્શન કરવા માંગુ છું. હવે ભગવાને શું કીધું? ભગવાને પોતાનું સ્વરૂપ કેવું બતાવે છે? ભગવાન એવું સમજાવે છે કે નદીમાં ગંગા નદી હું છું, બરાબર. તો એ રીતે જો ગંગા નદી ભગવાન કે તમે હોય, બરાબર, તો તમે તો આ રીતે મારી સામે ઉભા છો, તો એમાં તમે કેવી રીતે પ્રવેશ કરી શકો છો? ગંગા નદીમાં તમે કેવી રીતે પ્રવેશ કરી શકો છો? તમે એમ કહો છો કે હું શિવ છું, તો તમે શિવ કેવી રીતે બની શકો છો? આ બધું મારે જોવું છે કે આ તમે કઈ રીતે બધું તમે જ છો, તમે બધું કહો છો, તો એ પણ મારે જોવું છે. અર્જુનજી એવી રીતે ભગવાનને વિનંતી કરી રહ્યા છે. અને હવે કે છે કે હે ભગવાન, જો હું તમને એ રૂપના જે વિશ્વરૂપ છે, જે વિરાટ સ્વરૂપ છે, એ દર્શન કરવાનું મારી ઈચ્છા છે, એ ઈચ્છા તમે મારી તો જ પૂરી કરો કે જો હું એનો અધિકારી લાગતો હોય તો, અથવા તો હું એને લાયક હોય તો મને કૃપા કરીને મને એ વિશ્વરૂપના દર્શન આપો. અર્જુનજી પોતે જ્યારે પોતાની ડિમાન્ડ જે કરે છે, તો ડિમાન્ડ કરતા કરતા એ ભગવાનને પોતાની લાયકાત પણ કહે છે કે જો મારી લાયકાત હોય તો તમે મને એ વસ્તુ કે વિશ્વરૂપ છે તમે મને બતાવો, બરાબર. એ રીતે ભગવાનને એ પ્રાર્થના કરે છે, અને પછી ભગવાન છે દર્શન આપે છે. તો અર્જુનને તો પહેલેથી ભગવાન વિશે ખબર હતી ને કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમેશ્વર છે. તો પછી હવે આપણે પ્રશ્ન આજે લેશું કે ભગવાન એને અર્જુનને બધી ખબર છે, તો પછી એ શા માટે વિરાટ સ્વરૂપ જોવા માંગે છે? આજે આપ બધા કહી શકો છો શા માટે જે તમે બધા ગઈકાલે જવાબ આપ્યા હતા ને એ આજે આવશે, બરાબર. કે અર્જુનજી કહે છે કે ભગવાન તમે મને વિરાટ સ્વરૂપ બતાવો, તો હવે તમે એના જવાબ આપી શકો છો કે શા માટે અર્જુનજી કહે છે. હરે કૃષ્ણ. યસ શશી માતાજી. જે લોકો હાજર નથી તેને પણ પ્રમાણ મળે. યસ. પછી અને અર્જુનને પોતાને વિશ્વાસ વધે યસ. ભગવાન ઉપરનો, અને બીજા કોઈ પોતાને ભગવાન ભવિષ્યમાં ન કહે કે હું ભગવાન છું એમ, કારણ કે વિરાટ સ્વરૂપ તો કોઈ બતાવી શકે એમ જ નથી મનુષ્ય તો. યસ. એટલે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ માતાજી, બધું લગભગ કહી દીધું માતાજી. છતાં કોઈને કઈ કેવું હોય તો કહી શકો છો માતાજી. કીધું ને એ પ્રમાણે સૌથી પહેલા તો ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના થાય. હા, યસ. અર્જુનજીનો પોતાનો વિશ્વાસ તો હતો જ, પણ એનો વિશ્વાસ શેમાં વધારવો છે? તો અર્જુનજીને ભગવાન પ્રત્યેની વાતો સાંભળી અને પછી અર્જુનજીને પોતાને કેવું છે, પોતાને એમ કેવું છે કે જો આ કૃષ્ણ છે ને એ મારા મિત્ર નથી, મારા ભાઈ નથી, આ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એવું એ પછી બધાને સમક્ષ કહી શકે. જેવી રીતે આપણો કોઈ મિત્ર હોય, જયારે આપણે કોઈ શાળામાં ભણતા હોય અને પછી અચાનક ભેગા થઈ જાય અને પછી ખબર પડે આ તો બહુ જ મોટી કંપનીનો માલિક છે, તો આપણને કેટલું ગર્વ થાય. આપણે આપણા ઘરના ને બધાને આપણે કહીએ ને કે આ મારો જે ફ્રેન્ડ છે, મારો મિત્ર છે, એ તો બહુ મોટી કંપનીનો માલિક છે. તો એ રીતે અર્જુનજીને હવે શું કરવું છે? અર્જુનજીને પણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવો છે. એટલા માટે અર્જુનજી જયારે કહે છે કે મને તમારું વિશ્વરૂપ જોઈએ છે, તો એ પોતાને ભગવાન જયારે બતાવે તો વિશ્વાસ વધી જાય ને. કે આપણને કોઈ કહે અને આપણે જોઈએ, બરાબર, કોઈ આપણને કઈ વસ્તુ આપણે સાંભળીએ અને પ્રત્યક્ષ આપણે જોઈએ તો બેમાં ફેર પડે ને. તો અર્જુનજી છે એ પ્રત્યક્ષ આ રીતે જયારે જોવા માટે એટલા માટે કહે છે. પછી બીજું કે આપણા જેવા લોકો છે કે જે ત્યાં હાજર નહોતા, તો આપણને કેમ ખબર પડશે કે ભગવાન વિશ્વરૂપ બતાવ્યું હતું? તો એ રીતે આપણા માટે. અને ભવિષ્યમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કેટલી બધી જગ્યાએ લોકો કહે છે કે હું ભગવાન છું, અને લોકો માને પણ છે, બરાબર. કહેતા ભી દીવાના ઓર સુનતે ભી દીવાના. એવું કે કહેવા વાળો તો કહે છે કે હું ભગવાન છું, પણ લોકો માને ત્યારે કે ને. લોકોને બુદ્ધુ બનાવવા વાળા વ્યક્તિ છે તો લોકો બુદ્ધુ બને છે ને. તો બુદ્ધુ લોકો બને છે એટલે માટે બુદ્ધુ બનાવવા વાળા હાજર થઈ ગયા છે. તો મનુષ્ય છે એ મનુષ્ય જેને કહેવાય ને કે એમની શ્રદ્ધા છે ને થોડીક વામાં ડગી જાય છે. એ આપણને આજે આપણે સમજી જઈએ છીએ કે કળિયુગની અંદર કેટલા બધા લોકો છે કે અમે એમ કે છે કે અમે ભગવાન છીએ. તો આપણે કહી શકીએ
કે હા જો તમે ભગવાન હોય તો બતાવો વિશ્વરૂપ, બરાબર. તો પછી તમને ઈ એમ કહેશે, જો બહુ હોશિયાર વ્યક્તિ એમ કહે ને કે હું ભગવાન છું, તેની પાસે બધા જવાબ હોય, તો એ શું કહેશે? હું તો ભગવાન છું, બરાબર, હું તો વિશ્વરૂપ બતાવી શકું છું, તમારી પાસે દ્રષ્ટિ નથી, એમ કહેશે. શું કહેશે? તમે મને વિશ્વરૂપ મારું જોઈ શકશો નહીં. તો પછી આપણી પાસે જવાબ હોવો જોઈએ. જો ભગવદ્ ગીતા આપણે વાંચી હોય ને, સમજ્યા હોય ને, પરંપરામાં જ્ઞાન લીધું હોય ને, તો આપણે જવાબ આપી શકીએ કે એ વ્યક્તિ જયારે આપણે એમ કહીએ ને કે તમે ભગવાન છો, વિશ્વરૂપ બતાવો, તો પછી એ શું કહેશે? તમારી પાસે એવી દ્રષ્ટિ નથી, ભગવાન જોવા માટે તો દ્રષ્ટિ જોઈએ, તમારું નેત્ર છે એ એને લાયક નથી. તો આપણે શું કહી શકીએ? જેવી રીતે ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એમ તમે પણ મને આપી શકો છો, બરાબર. અર્જુનજી કેવી રીતે જોઈ શકે છે? કે અર્જુનજીને ભગવાને પોતે દિવ્ય દ્રષ્ટિ આપી છે, એટલા માટે અર્જુનજી જોઈ શકે છે, બરાબર. તો એ રીતે આપણે દરેક પ્રશ્નના જવાબ આપણી પાસે હાજર હોવા જોઈએ. તો જ આપણે શાસ્ત્રનું જ્ઞાન શા માટે લેવાનું છે? બરાબર. એટલા માટે કે આપણે જયારે ભગવાનને ભગવાન કહીએ છીએ તો આપણને કોઈ ડગાવી ન જવું જોઈએ. આપણે કેવું થાય કે આપણને ખબર પડી કે હા ભગવાન કોણ છે, એટલે આપણે બીજાને કહેવા જશું કે હા ભગવાન કોણ છે, આપણે સમજાવશું, તો એ તમને ન સમજાવી જાય, બરાબર. ઘણી વખત આવું પણ થતું હોય છે, તમે કોઈને સમજાવવા જાઓ ને તો એ તમને સમજાવી દે, બરાબર, કે ભગવાન ભગવાન નથી. તો એવું ક્યારે ન થાય? જ્યારે આપણને શાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન હોય તો. એટલા માટે આપણે વારંવાર ભગવદ્ ગીતા છે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અને જેના થકી એક તો આપણો વિશ્વાસ છે, જેમ અર્જુનજીનો વિશ્વાસ છે દ્રઢ બને, એમ આપણો વિશ્વાસ પણ દ્રઢ બનવો જરૂરી છે, બરાબર. તો જ આપણે છે એ આપણે ભગવાનની ભક્તિનો પ્રચાર આપણે કરી શકીશું, બરાબર. તો એ રીતે અર્જુનજી જે આપણા માટે જ બધું કહી રહ્યા છે. તો શું આપણે ભગવાનને વિશ્વરૂપ બતાવવાની ડિમાન્ડ કરી શકીએ ખરા? ન કરી શકીએ, બરાબર. આપણે અર્જુનજી જેવી લાયકાત આપણામાં નથી. હવે ભગવાન કે છે, શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી સતસોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. નાના એટલે અનેક પ્રકારના, બરાબર. પશ્ય એટલે જો. શું કે છે ભગવાન? શું કે છે કે હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓ છે જે સેંકડો હજારો પ્રકારના, બરાબર, નાના વિધાની દિવ્યાની, અલગ અલગ પ્રકારના દેવી અને વિવિધ વર્ણવાળા રૂપોને તું જો. હવે ભગવાન એમ કહી રહ્યા છે, પણ હજી અર્જુનજીને દેખાતું નથી. ભગવાને બતાવવાનું ચાલુ કરી દીધું, વિશ્વ બતાવવાનું ચાલુ કરી દીધું, પણ હજી અર્જુન પાસે દિવ્ય દ્રષ્ટિ નથી. પછી કે છે, હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. એવા અનેક આશ્ચર્ય રૂપોને જો કે જે પેલા કોઈએ ક્યારેય જોયા નથી. ભગવાન કે છે, હવે તું બધું જો, હું તને બતાવવાની શરૂઆત કરી દઉં છું, તું બધું જો. આપણને ભગવાને કીધું તું કે હું જે આદિત્ય છે, બરાબર, એ સર્વ આદિત્યમાં હું સૂર્ય છું, પછી રુદ્રમાં હું શિવ છું, અશ્વિન કુમાર છું, મરુતમાં હું મરીચ ઋષિ છું. આ બધું ભગવાને કીધું ને, તો ભગવાન બધું કે છે હવે તું જો, જે મેં તને કીધું છે ને એ બધું તું અત્યારે જોઈ શકે છે. એવું ભગવાન કે છે કે આ પેલા કોઈએ જોયું નથી. જો કોઈ એમ કહેતું હોય કે વિરાટ સ્વરૂપ ભગવાને પેલા બતાવ્યું છે, તો એ એમનું, જયારે આપણને ખબર છે કે સભાની અંદર જે દુર્યોધનને અને બધા સભાપતિઓને બતાવ્યું હતું એ ક્ષણિક હતું ભગવાનનું, એક સમજે ને થોડીક જ બતાવ્યું હતું, ઝલક બતાવી હતી ભગવાને વિરાટ સ્વરૂપની. એ આવું વિરાટ સ્વરૂપ જે ભગવાન હવે બતાવવાના છે એવું ક્યારેય બતાવ્યું નથી. યશોદા મૈયાને બતાવ્યું હતું, એમાં મેં બ્રહ્માંડ દર્શન બતાવ્યું હતું, અનેક બ્રહ્માંડો બતાવ્યા હતા. ભગવાનના વિરાટ સ્વરૂપ બધા અલગ અલગ હોય છે, જે આપણને સમજવા મળશે, એ આપણે ભાગવતમાં બધા આપણે જાણીશું. તો અહીંયા ભગવાન બતાવે છે એ સ્વરૂપ, જે ભગવાને જે વસ્તુ કીધી એ બધું ભગવાન બતાવી રહ્યા છે, પણ હજી અર્જુનજી જોઈ રહ્યા નથી. તો હવે અર્જુનજી ક્યારે જોશે? બરાબર. તો જ્યારે હવે અર્જુનજી ત્યારે જ જોશે કે જ્યારે ભગવાન છે એમને દિવ્ય નેત્ર આપશે. ભગવાન શું કે છે, હે અર્જુન, તું જે પણ કંઈ જોવા ઈચ્છે ને તું અત્યારે જ જો. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ તું અહીંયા જો, બધું જ મારામાં છે, બરાબર. પરંતુ તું હવે આ આંખે જોઈ શકીશ નહીં, એટલે હું તને દિવ્ય નેત્ર પ્રદાન કરું છું. હવે તું મારો યોગ્ય ઐશ્વર્ય તું જોઈ શકીશ. એટલે પહેલા ભગવાને બતાવવાનું ચાલુ કર્યું, પણ પછી ભગવાન કહે છે કે તું આ બધું નહીં જોઈ શકે. અર્જુનજી કંઈ જોઈ શકતા નથી, એટલા માટે ભગવાન જયારે નેત્ર આપે છે પછી અર્જુનજી છે હવે જોઈ શકે છે. હવે સંજય બોલે છે, ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવવાનું ચાલુ કર્યું, અને આ કથા છે એ પાછી સંજયજી આખું ચાલુ કોણ કરે છે? સંજય ચાલુ કરે છે. પાછું સંજયથી ચાલુ થયું. સંજય હવે ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા એટલે કોણ? ધૃતરાષ્ટ્ર. હે રાજા,
આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવ્યું. સંજયજીને દર્શન દેખાઈ રહ્યું છે, કારણ કે અર્જુનજીને તો દેખાય છે, પણ સાથે સાથે સંજયને દેખાય છે, કારણ કે સંજય આ બધું સ્વયં જોઈ રહ્યા છે. આપણને ખબર છે કે વેદવ્યાસજીએ સંજયજીને દિવ્ય દ્રષ્ટિ આપી અને એ રીતે સંજય જોઈ રહ્યા છે અને અર્જુનજી જોઈ રહ્યા છે. બે જ વ્યક્તિ જોઈ રહ્યા છે એવું ત્યાં સુધી આપણને ખબર પડે છે. બરાબર. હવે આ જે શબ્દો જે કઈ બોલે છે એ સંજય બોલે છે. બરાબર. અહીંયા જે શબ્દો આવે છે, બરાબર, કે અનેક, અહીંયા જે છે અનેક વક્ત્ર, અનેક નયનમ, અનેક અદ્ભુત દર્શનમ, અનેક દિવ્ય આભરણમ એટલે આભૂષણ, દિવ્ય અનેક અદ્યત અદ્યુતમ, એટલે અહીંયા જે કહે છે કે અર્જુનને વિશ્વમાં અનેક મુખ, વક્ત્ર એટલે મુખ, અસંખ્ય નેત્ર, નયન, અસંખ્ય આશ્ચર્યજનક દ્રશ્ય, પછી અનેક રૂપથી આભૂષણોથી અલંકૃત એમનું જે સ્વરૂપ છે, જે દિવ્ય શસ્ત્રથી સજ્જ છે, દેવી માળા છે અને દેવી અલગ વસ્ત્ર છે, ભગવાનના દિવ્ય વસ્ત્ર છે, અનેક સુગંધિત દ્રવ્ય વાળા એમના બધા જે વસ્ત્ર છે. તો આની ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા જે સંજયજી કહી રહ્યા છે કે ભગવાનનું જે વિશ્વરૂપ છે ને એનું દર્શન છે ને એની અંદરથી ભગવાનની સુગંધ, શરીરમાંથી સુગંધ પણ આવી રહી છે. બરાબર. જો આપણે અત્યારે હું અહીં બેઠી છું તો મેં અહીંયા જે કઈ સ્પ્રે બ્રે કર્યું તો તમને મારું દ્રશ્ય તમે દેખાય પણ સુગંધ ન આવે. એટલે કે અત્યારે વૈજ્ઞાનિકો એમ કહેતા હોય કે અમે પણ જેવી રીતે મહાભારતના યુદ્ધમાં ટીવી હતું એવું ટીવી અમે શોધી લીધું છે. તો એમની જે શોધ છે કેવી છે? અધૂરી છે. આપણે મનુષ્ય થકી જે પણ શોધ સંશોધન આપણે કરીએ છીએ એ હંમેશા 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 અધૂરી જ હશે. કારણ કે માનવ જાતની 4 ખામી છે. એમાં એક ખામી છે મનુષ્ય છે એની ઇન્દ્રિયો અપૂર્ણ છે. આપણી ઇન્દ્રિયો છે આંખ, નાક, કાન, બધું દરેક વસ્તુ છે એ બધું અપૂર્ણ છે. આંખથી આપણે કોઈ દિવસ પૂરું જોઈ શકતા નથી. તમે એમ કહો કે ના મને તો મારી આંખો તો બહુ તેજ છે, હું તો બધું જોઈ શકું. ના, આપણે અંધારામાં નથી જોઈ શકતા. આ દિવાલની પાર કઈ જોઈ શકતા નથી આપણે. બરાબર. તો આપણી જે નેત્ર છે એ નેત્ર સૂર્યના અજવાળામાં અથવા તો આ વીજળીના પ્રકાશમાં જોઈ શકીએ છીએ, બાકી આપણે જોઈ શકતા નથી. તો એ રીતે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે ને એ માનવ જાતિની દરેક વસ્તુ ઇન્દ્રિયો અપૂર્ણ છે. એટલે જે પણ શોધ કરશે ને એ હંમેશા કેવી હશે? અપૂર્ણ હશે. ક્યારેય વૈજ્ઞાનિકો આવી શોધ નહીં કરી શકે. બરાબર. કે એ લોકો આપણે સામે સામે જોતા હોય અને હું અહીંયા જમતી હોય તો તમે પણ જમી લો, એવું શોધ નહીં કરી શકે. હું અહીંયા કઈ બી હું પ્રસાદ લઉં, બરાબર, તો એ પ્રસાદ હું તમને નહીં આપી શકું. બરાબર. પણ અહીંયા એવું બતાવવામાં આવે છે કે ભગવાન જે વિશ્વરૂપ બતાવે છે એ વિશ્વરૂપ કેવું બતાવે છે કે એની અનુભૂતિ પણ થાય છે, એનો અહેસાસ પણ થાય છે. હવે ભગવાન સંજયજી કહી રહ્યા છે કે આકાશમાં જો 1000 સૂર્ય એક સમયે ઉદય પામે ને તો પણ એનો પ્રકાશ કદાચ આ રૂપ જેટલો હશે. 1000 સૂર્ય, એટલો બધો દિવ્ય પ્રકાશ અંદરથી આવી રહ્યો છે એવું સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવ દર્શન થયું. ભગવાનના વિશ્વરૂપની અંદર આ એક બ્રહ્માંડ છે ને એવો એક બ્રહ્માંડ નહીં પણ અનેક બ્રહ્માંડના અનેક આવિર્ભાવો એમને ત્યાં દેખાઈ રહ્યા છે. અર્જુનજીને ભગવાનના સ્વરૂપની અંદર બધું જ દેખાઈ રહ્યું છે, અનેક બ્રહ્માંડો દેખાઈ રહ્યા છે. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને પછી સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનના ભક્ત હોય ને એ ભગવાનના દર્શન કરે એટલે સીધી શું કરે? ડાયરેક્ટ સ્તુતિ કરે છે. હવે અર્જુન બોલી રહ્યા છે. અત્યાર સુધી સંજય બોલી રહ્યા હતા, હવે અર્જુન બોલે છે. અને જે શ્લોક સંજયજી બોલ્યા હતા એવા શ્લોક અત્યારે આવી રહ્યા છે. બરાબર. અહીંયા અર્જુન કહે છે કે હે ભગવાન, આપના દેહમાં બધા દેવોને પછી અન્ય વિવિધ જીવોને એકત્રિત થયેલા જોઈ રહ્યો છું. કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને, શિવજીને અને બધા ઋષિઓને અને દિવ્ય સર્પને જોઈ રહ્યો છું. જેવી રીતે સંજયજીએ કીધું ને કે ભગવાને વિશ્વરૂપ બતાવે છે તો શું શું દેખાય છે, તો એવી રીતે અર્જુનજીને પણ એવી જ વસ્તુ દેખાઈ રહી છે. એટલે આ શ્લોક, હજી એક શ્લોક આવશે કે અનેક બાહુ, આપણે અનેક જોયું આગળ, બરાબર, અનેક વક્ત્ર, અનેક નયન જોયું. અહીંયા શું કહે છે? અનેક બાહુ ઉદર, અનેક વક્ત્ર નેત્રમ, વક્ત્ર પણ અનેક અને નેત્ર પણ અનેક. પશ્યામી, પશ્યામી, ત્યાં પણ શબ્દ હતો પશ્યામી. તો એવી રીતે જેમ સંજયજી કહે છે ને એવી રીતે અર્જુનજી શ્લોક બોલી રહ્યા છે કે અનેક હું એમના ઉદર જોઈ રહ્યો છું, અનેક મુખ, નયન, પછી હસ્ત, બધા અનેક નેત્રો, બધું હું જોઈ રહ્યો છું. જેવી રીતે અર્જુનજી જોઈ રહ્યા છે એવી રીતે સંજયજી જોઈ રહ્યા છે. એટલે એક જ વસ્તુ બે વ્યક્તિ જોવે છે અને બે વ્યક્તિ એક સરખું કહી રહ્યા છે.
જો કોઈ એમ કહેતું હોય કે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે તો આપણે ક્યાં જોવા ગયા હતા? આપણા ઘણા એવું કહે છે, કહેતા જ હોય છે કે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે, આપણે ક્યાં જોવા ગયા હતા? તો આ એનું પ્રમાણ છે કે એક વસ્તુ જેણે જોઈ એ જ વસ્તુ કોઈ બીજી વ્યક્તિ કહે ને, બરાબર, તો એ પ્રમાણ કહેવાય. એક વ્યક્તિ કહે તો પ્રમાણ ન કહેવાય, પણ એને જ્યારે એનું અનુમોદન કરીને કોઈ બીજું કહે ને તો એને પ્રમાણ કહેવાય. તો અહીંયા પ્રમાણ સાબિત થાય છે. પછી કે છે હું આપણી અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. ભગવાનનું વિસ્વરૂપ એવું દેખાય છે કે ક્યાં શરૂઆત છે અને ક્યાં એન્ડ છે ખબર જ નથી પડતી. હવે આ વસ્તુ આપણા માટે જેને કહેવાય સ્વીકારવી અશક્ય છે, કારણ કે આવું આપણને ક્યાંય જોયું જ નથી આપણને. એટલે આપણે આવું જેને કહેવાય અનુભવ કે આપણે સ્વીકારવા આપણને હજી સંમત ના થઈએ કે આવું તો કોઈ હોય, કોઈ વસ્તુનો શરૂઆત કે એન્ડ ના હોય એવું તો કોઈ દિવસ બને? તમે તમારી સામે કોઈ પિક્ચર જોઈએ, તમે કાંઈ પણ જોતા હોય તો તમને એવું ક્યારે એવો અનુભવ થાય કે એની શરૂઆત કે એન્ડ નથી? શરૂઆત એટલે કે આદિ અને અંત દરેક વસ્તુનો હોય જ, પણ અહીંયા અર્જુનજી કહે છે કે મને કઈ આદિ, મધ્ય પણ ખબર પડતી નથી. બરાબર, ભગવાન વિરાટ સ્વરૂપ એટલું વિશાળ છે કે મધ્ય પણ ખબર પડતી નથી, એવું અર્જુનજી અહીંયા કહી રહ્યા છે. હવે આપનું આ દર્શન કરવું દુષ્કર છે. અર્જુનજી હવે કહી રહ્યા છે વિરાટ સ્વરૂપ છે ને, એ વિરાટ સ્વરૂપ એ એટલા માટે જ કહેવાય છે કે અર્જુનજી શું કહે છે કે આ બહુ દુષ્કર છે, અઘરું છે. કારણ કે એમાં શું છે કે અગાધ અગ્નિ છે, પ્રજ્વલિત અગાધ અગ્નિ છે અને ખૂબ ગરમી છે. કારણ કે અર્જુનજી આ અનુભવ કરી રહ્યા છે. ભગવાન જે વિરાટ સ્વરૂપ બતાવે છે એનાથી અર્જુનજીને એને ગરમીનો તાપ એને પણ લાગે છે, અનુભૂતિ એમને પણ થાય છે. બરાબર, ભગવાનના ભક્ત છે એટલે ભગવાન છે એમને એમના માટે એ રીતે વ્યવસ્થા કરે છે કે એમને બહુ ખ્યાલ ન આવે, પણ છતાં પણ અર્જુનજીને દુષ્કર લાગે છે એટલે એની અનુભૂતિ થઈ રહી છે. બરાબર, અને કે તમારું તેજસ્વી રૂપ એટલું બધું તેજસ્વી છે કે એને સહન કરવું અઘરું છે. બરાબર, અને એટલા માટે અર્જુનજી કહે છે કે આપ પરમ આગે. હવે અર્જુનજી છે ભગવાનની સ્તુતિ કરે છે. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મ ગુપ્તા સનાતનસ્તમ પુરુષો મતો મે. હે ભગવાન, તમે જ આદ્ય જ્ઞેય તત્વ છો. જ્ઞેય એટલે શું? જ્ઞેય તત્વ એટલે કે જે વસ્તુ જ્ઞાનનો ગોલ, જે બી ગોલ હોય એને જ્ઞેય કહેવાય છે. આપણે 13મા અધ્યાયમાં સમજીશું. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છો. હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? હા માતાજી, આવે છે. આપ અવ્યય છો. અવ્યય એટલે કે જેનો નાશ નથી થતો. એ આપ પુરાણ પુરુષ છો. જો કોઈ એમ કહેતો હોય ને કે હું પણ પુરુષ, તો આ ભૌતિક જગતની અંદર પુરુષ કોઈ છે જ નહીં. આપણે આગળ સમજીશું કે દરેકે દરેક જીવ છે એ આત્મા છે અને આ શરીર છે એના કપડા છે. બરાબર, કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. પણ ગૃહસ્થ માટે આ સ્વીકારવું અઘરું છે. આપણે ભાગવતમાં સમજવામાં આવે છે કે ગૃહસ્થ હોય ને એ ગૃહસ્થ ત્યારે જ બની શકે કે જ્યારે એ સ્ત્રી અને પુરુષમાં ભેદ કરી શકે, તો જ એ ગૃહસ્થ બની શકે. પણ પુરુષ છે ને એ ફક્ત ભગવાન એક જ છે. બરાબર, અને એનું એક્ઝામ્પલ તમને બધાને મેં આગળ કદાચ આપ્યું હોય કે જ્યારે મીરા છે એ મીરાબાઈને જ્યારે એમને ગુરુ બનાવાતા, કોને? જીવ ગોસ્વામીને. અને જ્યારે એ જીવ ગોસ્વામીને મળવા જાય છે તો જીવ ગોસ્વામી શું કહે છે કે હું કોઈ સ્ત્રીને મળતો નથી. તો મીરાબાઈ છે એક નાનકડી ચિઠ્ઠી લખીને મોકલે છે અને એના શિષ્યને કહે છે કે આ ચિઠ્ઠી તમે લઈને તમારા ગુરુને આપો. અને એ ચિઠ્ઠીમાં એમણે એક જ વાક્ય લખ્યું હતું અને એ વાક્ય વાંચી અને જીવ ગોસ્વામી પોતાના આશ્રમમાંથી દોડતા દોડતા બહાર મીરાબાઈને સામે મળવા આવે છે. તો એ એક વાક્ય શું લખ્યું હતું? મારા સિનિયર ભક્તોને ખબર છે. મીરાબાઈએ શું વાક્ય લખ્યું હતું? હરે કૃષ્ણ માતાજી, હું કૃષ્ણ સિવાય કોઈને પુરુષ માનતી નથી. હા, આ જગતમાં પુરુષ એક પ્રશ્ન જ છે, બાકી હું કોઈને પુરુષ માનતી જ નથી. તો મીરાબાઈ તો ભગવાનના પરમ ભક્ત હતા ને. બરાબર, મીરાબાઈ આવું કહેતા હોય કે પુરુષ તો ફક્ત એક જ છે, બાકી આપણે બધા પુરુષના ખોડિયા છે. જે લોકો અત્યારે પુરુષ છે એ પુરુષના રૂપમાં ખોડિયું છે, કારણ કે એમને ખબર નથી ને. મને ખબર નથી કે મારો નવા જન્મમાં હું શું હોઈશ, ગયા જન્મમાં હું શું હતી, નર હતી કે નારી હતી. અથવા તો ભલે ને મનુષ્ય ન હોય કે બીજો કોઈ જીવ હોય, પણ એમાં પણ નર નારી હોય છે. બરાબર, એમાં પણ ખબર નથી નર હતા કે માદા હતા. તો એ રીતે કોઈ પણ જીવ છે એ જીવ છે જેને આપણે પુરુષ કહીએ છીએ. અને પ્રથમ પુરુષ 3 અવતાર તો ભગવાનના એ જ છે. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષા વિષ્ણુ અને શિરોદક્ષા વિષ્ણુ. આ 3 છે એ ભગવાનના પ્રથમ પુરુષ અવતાર છે. બરાબર,
તો અહીંયા અર્જુનજી કહી રહ્યા છે કે તમે જ પુરાણ પુરુષ છો, બીજું કોઈ નથી, અને આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો, એવો મારો મત છે. અર્જુનજી પોતે પોતાનો મત છે અહીંયા બતાવી રહ્યા છે. પછી ભગવાનને કહે છે કે આપ તો આદિ મધ્ય અંતથી રહિત છો, અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે, સૂર્ય ચંદ્ર આપની આંખો છે, હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો જોઈ રહ્યો છું. કે એનાથી આખું બ્રહ્માંડ ભગવાનના મુખમાંથી અગ્નિ નીકળે છે. તમે આવા ઘણા બધા ચિત્રો તમે આ વિરાટ સ્વરૂપના તમે બધા જોયા હશે કે ભગવાનના મુખમાંથી કઈ રીતે અગ્નિ નીકળે છે. પછી કહે છે કે આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક અને તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. ભગવાન પોતે આપણને ખબર છે ભગવાન એક જ છે, છતાં પણ સર્વત્ર વ્યાપક છે, એ આપણે જોઈ રહ્યા છીએ. હે મહાત્મા, આપના આ વિશ્વજનક ઉગ્રરૂપને જોઈને બધા લોકો ભયભીત થઈ રહ્યા છે, એવું અર્જુનજી કહી રહ્યા છે. પછી કહે છે કે દેવોના સમૂહો આપના શરણે આવે છે, આપનામાં પ્રવેશે છે, અને કેટલાક ભયભીત થઈને પ્રાર્થના કરે છે. મહર્ષિઓ, સિદ્ધો, કલ્યાણ થાઓ એમ કહી અને વૈદિક મંત્રોના જ્ઞાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. અત્યારે જે વિરાટ સ્વરૂપ ભગવાન બતાવી રહ્યા છે, એ વિરાટ સ્વરૂપ અત્યારે આ બધા લોકો જોઈ રહ્યા છે, એવું અત્યારે અર્જુનજી કહી રહ્યા છે. બરાબર, અર્જુનજીને એ પણ દેખાય છે કે અત્યારે ભગવાન વિરાટ સ્વરૂપ જે બતાવે છે એ બીજા બધા લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. તો વિરાટ સ્વરૂપ બતાવ્યું છે ફક્ત અર્જુનને, એ આપણે જાણીએ છીએ, પણ અર્જુન એમ કે છે કે જે વિરાટ સ્વરૂપ તમે અત્યારે બતાવી રહ્યા છો એ વિરાટ સ્વરૂપ હું એકલો નથી જોતો, આ બધા પણ જોવે છે. આગળ પણ હજી આવશે કે કોણ કોણ જોવે છે, તો કે શિવજીના સર્વ આવિર્ભાવો, બરાબર, શિવજીના જેટલા આવિર્ભાવ છે બધા, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતુગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધદેવ, એ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. એટલે અર્જુનજીને જે વિશ્વ બતાવે છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા પણ દર્શન કરી રહ્યા છે. હે મહાબાહો, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘ, ચરણ, ઉદર અને ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો તથા બધા જ વ્યથિત થયા છે, અને હું પણ વ્યથિત થયો છું. ભગવાન વિરાટ સ્વરૂપ એટલું ભયાનક છે કે આ રૂપ જોઈને બધા વ્યથિત થઈ ગયા છે, એને બધાને બીવડ બની ગયા છે. આવું હોય, આવું કોઈએ ક્યારે જોયું જ નથી. જે વસ્તુ આપણે બી ક્યારે કઈ જોઈ ન હોય અને આપણે કેમ અચાનક જોઈએ એટલે આપણે બી જઈએ આપણે, બરાબર, એવી રીતે આપણે ખબર છે સપનામાં આપણે કઈ સ્વપ્ન જોઈએ તો સપનામાં આપણે બી જઈએ, ડરી જઈએ ને, એવી રીતે બધા લોકો, ઇવન દેવો, શિવ, બ્રહ્મા, બધા પણ અત્યારે જે જોવે છે ને એ બધા પણ વ્યથિત થઈ ગયા છે, કારણ કે ભગવાનનું આવું રૂપ ક્યારેય કોઈએ જોયું જ નથી. ખરાબમાં ખરાબ રૂપ જે ધારણ કરે છે કોણ કરે છે? શિવજી. ક્યારે કરે છે? એ તાંડવ નૃત્ય કરે અને એમનું ત્રિનેત્ર ખોલે ત્યારે, બરાબર. એ સિવાય વધારે જે ઉત્પત્તિ છે, આ બધી આપણે સંસારની ઉત્પત્તિ છે, કઈ બી થાય છે તો એમાં કોઈ બિહામણું રૂપ છે કઈ દેખાતું નથી, પણ આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે એ એટલું બધું ડરામણું છે, ભયાનક છે, જેથી કરીને બધા વ્યથિત થઈ જાય છે. હે ભગવાન, હું આ બધું જોઈને હું વ્યાકુળ થઈ ગયો છું. હવે હું ધીરજ અને શાંતિ રાખી શકતો નથી. ભગવાનનું જે બધું જોયું ને રૂપ બધું એ જોઈને અર્જુનને હવે જેને કહેવાય કે હવે એકદમ પોતાની જે ધીરજ હતી, બરાબર, અને જે જોવાની એમની આતુરતા હતી, ઉત્સુકતા હતી, બધી ખત્મ થઈ ગઈ. જેવું ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું તરત એમની આતુરતા, ઉત્સુકતા એકદમ ખતમ થઈ ગઈ, અને હવે શું કહે છે? હવે હું શાંતિ રાખી શકતો નથી અને હવે હું જોઈ શકતો નથી. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, બધા રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, અને કેટલાકને તો તમારા દાંતની વચ્ચે, તમે આપણે કેમ ભોજન ખાઈએ એમ ભગવાન ખાઈ રહ્યા છે બધાને. તો ખાય તો વ્યક્તિ ખાય તો ભગવાનના મોઢામાંથી લોહી નીકળે ને, તો આવું દ્રશ્ય જોવું કોને ગમે? ભક્તોને તો ના ગમે, હે ને? એટલે કે છે કે આ બધા જે યોદ્ધાઓ છે એ બધા ભગવાન તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, અને આ બધું હું જોઈ શકતો નથી. કોઈ ભક્ત હોય આવું જોઈ શકે નહીં. એટલે અર્જુનજી હવે કે છે હવે હું જોઈ શકતો નથી. પછી બીજું શું જોવે છે? તો જેવી રીતે નદીના નીર છે એ કેમ સમુદ્રમાં જ્યારે બધા જતા રહે, એવી રીતે બધા યોદ્ધાઓ જઈ રહ્યા છે. એ એક્ઝામ્પલ અર્જુનજી આપે છે કે આપણે કેવી રીતે સમજી શકીએ કે બધા યોદ્ધાઓ છે એ કેવી રીતે જાય છે? તો પાણી જેમ સમુદ્રમાં જાય ને એમ બધા પાણીની જેમ જઈ રહ્યા છે. એ વિચાર કરો કે આ કેવું હશે દ્રશ્ય, કે બધા પાણીની જેમ ખેંચાઈને બધા ભગવાનના મોઢામાં જઈ રહ્યા છે. આવું દ્રશ્ય એ જોઈ રહ્યા છે. તો આ બહુ વિવળ છે. પછી કેવું કે જેવી રીતે કોઈ ફૂદું હોય એ અગ્નિમાં કેમ પ્રવેશ કરે, એવી રીતે બધાને પૂરા વેગથી જોઈ રહ્યો છું. બધા જાય તો છે પણ ધીમે ધીમે નથી જતા, ફોર્સથી જાય છે. અર્જુનજી
બધું જે જુએ છે એ એનું બધું સતત જેને કે શબ્દસહ વર્ણન કરી રહ્યા છે કે પ્રવેશે છે અગ્નિની જ્વાળાની જેમ પ્રવેશે છે. પછી બધા એકદમ જેને કહેવાય કે આમ એક સેકન્ડમાં એમ આપણે કહીએ કે એક વસ્તુ આમ જતી રહે એમ એક સેકન્ડમાં બધી ફટાફટ બધું આપણા મોઢામાં જઈ રહ્યું છે. એ બધું એમનો જે વેગ છે એ ખૂબ એકદમ વધારે છે અને ખૂબ ફટાફટ બધા તમારા મોઢામાં પ્રવેશ કરી રહ્યા છે. હવે ભગવાન કહે છે હું સર્વ વિશ્વનો મહાવિનાશકારી કાળ છું. હું અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવો સિવાયના બંને પક્ષના બધા જ યોદ્ધાઓ વિનાશ પામશે. ભગવાન શું કહે છે? હું છે ને મહાવિનાશકારી કાળ છું. કાલોસ્મી લોકસે, ભગવાન અહીં પોતાને કાલોસ્મી કહે છે. અને આ જયારે કોઈ વ્યક્તિ સાંભળે છે, કોઈ જે ભગવાનનો ભક્ત ન હોય, જે ભગવાનની ઈર્ષા કરતો હોય ને, અને જે ભગવાનનો ભક્ત ન હોય, જે ભગવાનનો મિત્ર ન હોય, એ શું કે છે? આ ભગવદ ગીતામાં તો અહીંયા કાળ છે ને, એ કાળ છે એ ગીતા બોલે છે. બરાબર. હવે અહીંયા ખાલી એક જ જગ્યાએ ભગવાન એમ કીધું છે કે હું કાળ છું. બાકા આખી ગીતામાં ભગવાને કીધું કે હું ભગવાન ઉવાચ એ નહીં વાંચે કોઈ, પણ એક કાળ શબ્દ આવે ને એટલે કે અહીંયા ભગવાન કહે છે કે હું કાળ છું. બરાબર. તો અહીંયા ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતે કહે છે કે હું કાળોસ્મી, હું કાળ છું અને બધાનો વિનાશકારી નાશ કરવા આવ્યો છું. તો અહીંયા ભગવાન જે કહે છે ને, જે અર્જુનજીને જે દેખાઈ રહ્યું છે ને, વિરાટ સ્વરૂપ કેટલું બધું છે, વિશાળ છે, આદિ મધ્ય અંત કાંઈ જ નથી, હે ને? તો અર્જુનજી આટલું બધું જે બધું વસ્તુ બધી જોઈ રહ્યા છે, એમાં એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે એમનું. ભગવાન બધું બતાવે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવ બધા બતાવે છે. એની હારે હારે આ પણ બતાવે છે કે બધા યોદ્ધાઓ છે પ્રવેશ કરી રહ્યા છે. તો એ રીતે અર્જુનજી જયારે આ કહે છે ત્યારે અર્જુનનું ધ્યાન ક્યાં છે? ફક્ત ને ફક્ત સ્વરૂપ તો બધું બહુ વિશાળ છે, પણ અર્જુનજીનું ધ્યાન એક જગ્યાએ છે કે અહીંયા અર્જુનજી જોઈ રહ્યા છે કે ભગવાન આ રીતે કાળ જેવા દેખાઈ રહ્યા છે. તો એ રીતે એટલું જ ધ્યાન છે, એના માટે ભગવાન અહીંયા આ વાક્ય કહી રહ્યા છે. પણ જયારે કોઈ ગુરુ શિષ્ય પરંપરામાં ન સમજે ને, તો એને આ સમજણ પડતી નથી. એટલા માટે પરંપરામાં જ્ઞાન લેવું બહુ જરૂરી છે. હવે ભગવાન એમ કે છે તસ્માત ઉત્તિષ્ઠ યશો લભસ્વ. ભગવાન કે છે કે એટલા માટે તું યુદ્ધ કર, કટિબદ્ધ થા ને લભસ્વ એટલે કે યશ પ્રાપ્ત કર. જો હવે આપણને ખબર પડી ગઈ કે આ જે યુદ્ધ થવાનું છે, એ યુદ્ધમાં તો બધાને કોણ મારવાના છે? ભગવાન જ મારવાના છે. પણ છતાં ભગવાન છે એ અર્જુનને કહે છે મારીશ તો હું, તું ફક્ત નિમિત્ત બનવાનો છું. અહીંયા શું કે છે ભગવાન? શું કે છે? જીતવા શત્રુન ભુક્ષમ રાજ્ય સમુદ્રમ મયે વેતે નિહતાહ પૂર્વમેવ. તું છે ને આ બધા શત્રુ છે ને એને તું જીતી લે અને આ રાજ્ય ભોગવો. બરાબર. બાકી નિહતા પૂર્વમેવ, મેં આ બધાને પેલા મારી દીધા છે, અથવા તો બધા પેલા મૃત્યુ જ પામેલા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય. અહીંયા ભગવાન કે છે તું ફક્ત નિમિત્ત માત્ર બન. ભલે તું સવ્ય સાચી રહ્યો. સવ્ય સાચી એટલે શું? બે હાથે જે બાણ હલાવે એને સવ્ય સાચી કહેવાય. જે એવો ધનુર્ધર હોય કે જે પોતાના બે હાથે બાણ છે ચલાવી શકે, તો એને સવ્ય સાચી કહેવામાં આવે છે. તો કે તું ભલે સવ્ય સાચી રહ્યો, તું ભલે બે હાથે બાણ હલાવે, પણ આ બધાને તારા બાણ વડે નહીં, હું મારવાનો છું. તારે ફક્ત નિમિત્ત માત્ર બનવાનું છે. તો આપણે પણ ભગવાનના નિમિત્ત માત્ર અહીંયા આવશે કે આપણે પણ ભગવાનના નિમિત્ત કેવી રીતે બની શકીએ? બરાબર. તો એના માટે આપણે થોડી લાયકાત કેળવવી પડશે અને થોડું જ્ઞાન વધારે લેવું પડશે. એ આપણે લેવલ 2 માં વધારે ખબર પડશે. હવે ભગવાન શું કહે છે કે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ બધા જ હણાઈ ચૂક્યા છે પહેલેથી. તું એમ સમજે છે કે આ લોકોને હું મારીશ, તો એ બધા ક્યારે હણાઈ ચૂક્યા છે? ભગવાન શું કહે છે? ખરેખર આ બધા મરી ગયા છે. એટલે હવે તું વ્યથિત ન થઈશ અને યુદ્ધ કર. તો આ બધાને ભગવાને ક્યારે મારી નાખ્યા છે? ખરેખર એ લોકોનું શરીર જીવતું છે, પણ ભગવાને ખરેખર એમને મારી નાખ્યા છે. ક્યારે મારી નાખ્યા છે ભગવાને? દ્રોણ, ભીષ્મ ને બધાને ક્યારે મારી નાખ્યા ભગવાને? જયારે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે. હરે કૃષ્ણ. જયારે હરે કૃષ્ણ, જયારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર રથ આવ્યો ને પછી અર્જુન એમ કહ્યું કે મારો મધ્યમાં ઉભો રાખો પ્રભુ ગુરુજી. એટલે ભગવાનની વચ્ચોવચ્ચ મીડિયમમાં ઉભો રાખ્યો. ત્યારે ભગવાને એક જ દ્રષ્ટિ કરી બધા કરોડનો પ્રાણ લઈ લીધા. ક્યાં લઈ લીધા હતા? જી માતાજી. બે વસ્તુ તમે કીધી એ પણ સાચી, અને શશી માતાજી કીધું એ પણ સાચું. બરાબર. કે જે વખતે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું, એ વખતે જે બધા મોન બેઠા હતા ને,
એ જ વખતે ભગવાન કહે છે મેં એમને મારી નાખ્યા હતા. અને જે રીતે માતાજી કહે છે કે જ્યારે આ રીતે ભગવાન ખાલી દ્રષ્ટિ કરે છે ને, અને દ્રષ્ટિ માત્રથી જ બધાના જેને કહેવાય છે મૃત્યુ થઈ જાય છે. હવે સંજયજી ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખથી વાચન સાંભળીને ધ્રુજી રહેલા અર્જુને 2 હાથ જોઈને વારંવાર નમસ્કાર કરતા અને ડરતા ડરતા ભગવાનને કહે છે. હવે અર્જુનજી ડરે છે. હવે અર્જુનજી શું કામ ડરે છે? મને કોઈ કહેશે? બીક કેમ લાગે છે એમને? ચલો, એક તો એકદમ દ્રશ્ય બહુ ભયાનક છે એટલે ડર લાગે છે. અને બીજું શેનો ડર લાગે છે એમને? એક ડર તો એમને એ આ દ્રશ્ય બતાવ્યું એટલે ડર લાગ્યો, અને બીજો ડર એમને શેનો લાગે છે? જય કૃષ્ણ માતાજી. યસ દેવાની માતાજી. અત્યાર સુધી એમને મિત્ર તરીકે સમજતા હતા પ્રભુજી. એમને સખા કીધું છે, એના મિત્ર તરીકે રહ્યા છે એમની સાથે. હવે ફઈના દીકરા છે ને એ બે ફ્રેન્ડ ની જેમ રહ્યા છે ને ઘણી રીતે એમનું અપમાન કર્યું હશે, ક્યારેક એમને ફ્રેન્ડ સમજીને એનું પણ અનાદર કર્યો હશે. તો હવે એમને એમ થાય છે કે મેં તો પ્રભુજીને, મને ખબર નથી કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે છે. તો આ રીતે મેં એમને ઘણી રીતે એમનું મન દુભ્યું હશે, ઘણી રીતે મેં ના પાડી હશે. એટલો એમને ડર લાગે છે કે હવે તો આ તો ભગવાન છે એટલે માફી માંગશે પ્રભુજીની. હરે કૃષ્ણ. હા, જો આ શ્લોકમાં જે માતાજી કીધું ને બધું જ આવે છે. મેં આપને મારા મિત્ર માનીને હે યાદવ, હે સખા, અવિચારી સંબોધન પણ મેં કર્યા છે ક્યારેક ક્યારેક, હે ને? તું કઈને બોલાવ્યા છે, મિત્ર હતા, સખા હતા, હે ને? તમે એના બદલે તું પણ કીધું હશે. કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મૂર્ખામીથી મેં પ્રેમ વસ્તુને જે કઈ કર્યું હોય તો મને ક્ષમા કરો. અર્જુનજી અહીંયા કહી રહ્યા છે કે મેં વિનોદમાં, વિશ્રામમાં, સાથે બેઠા હોય આપણે ત્યારે, ઘણી વખત જમતી વેળાએ, એકલા હોય ત્યારે, મિત્રો વચ્ચે પણ આપણો અનાદર કર્યો છે. તો હે અચ્યુત, કૃપા કરીને મને હવે ક્ષમા કરો. અર્જુનજીને બીક લાગી ગઈ. આ તો હું જેને સમજતો તો મારો મિત્ર છે, એ તો આ એક આખા બ્રહ્માંડ, અનેક બ્રહ્માંડનો સ્વામી છે, બરાબર? આવી ખબર પડે છે આ બધું તો ભગવાનથી જ થાય છે. મને અત્યાર સુધી એમ હતું કે બધું હું કરું છું, પણ આ તો ભગવાન છે. અને આવી ખબર પડે કે આ વ્યક્તિ એ છે કે એ દરેક વસ્તુનો સર્જનહાર, પાલનહાર અને સંહારનાર બધું જ આ છે. અર્જુનજી પોતે આપણને ખબર છે શિવ ભક્ત હતા, હે ને? શિવજીની પૂજા કરતા હતા. એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાને માનતા હતા અર્જુનજી પણ, કારણ કે એમને એવું હતું કે આ બધું છે એ ભગવાન છે, ભગવાન કરે છે એવું હતું. એમને પણ આપણું જેવું અજ્ઞાન હતું. આપણને અજ્ઞાન છે ને, આપણે પણ એવું માનીએ છીએ ને કે સૃષ્ટિનું સર્જન કોને કરે? તો કે બ્રહ્મા. પાલન કોણ કરે? તો કે વિષ્ણુ. સંહાર કોણ કરે? તો શિવજી. પણ આ ત્રણેય જણનું જે કાર્ય છે એ કાર્ય કોની દ્રોણીથી થાય છે? તો કે ભગવાનને કારણે. તો આ વસ્તુ અર્જુનને હવે સમજાઈ ગઈ અને એટલા માટે ડરી રહ્યા છે, હે? અને એટલા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અત્યાર સુધી તો હું આવું માનતો હતો, હું તમને મિત્ર માનતો હતો ને, એટલા માટે હું આવું કરતો હતો, તો તમે મને હવે ક્ષમા કરો. બરાબર? એ રીતે અર્જુનજીને અહીંયા માફી માંગે છે. આપણે વાત થઈ ગઈ. હવે અર્જુનજી કહે છે કે મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થઈ ગયો છું. મને ખૂબ આનંદ થાય છે, બરાબર? પરંતુ એની હારે હારે મન ભયથી વિચલિત પણ હવે થયું છે, કારણ કે વિશ્વરૂપ છે એ બહુ ડરામણું છે, બરાબર? માટે હે ભગવાન, હે દેવેશ, હે જગદાધર, આપ મારી પર પ્રસન્ન થાવો અને હવે આપનો ભગવત સ્વરૂપનું પૂર્ણ દર્શન આપો. અત્યારે અર્જુનજી હવે ખાલી શું માંગે છે? તમારું ભગવત સ્વરૂપ માંગે છે. મને તમારું ભગવત દર્શન કરાવો. અર્જુનજી ભગવાન પાસે હવે બીજું કઈ નથી માંગતા, બરાબર? છતાં પણ ભગવાન જો કેટલા કૃપાળુ છે, અર્જુનજીને હજી પણ એમને વધારે બતાવવું છે. ભગવાન શું કરે છે? તો ભગવાન શું કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, તારાથી પૂર્વે આ વિશ્વરૂપને કોઈએ જોયું નથી, બરાબર? કારણ કે આ ભૌતિક જગતમાં મારા રૂપનું દર્શન ન તો વેદ અધ્યયનથી, ન તો યજ્ઞ કરવાથી, ન દાન કરવાથી, ન સત્ય કરવાથી, ન તો કઠોર તપ કરવાથી થાય છે. ભગવાન પોતે પણ કહે છે ભગવાનનું આ દર્શન કરવું હોય તો કાંઈ પણ વસ્તુ કામ લાગતી નથી. જો તું મારા ભયાનક રૂપને જોઈને વ્યથિત થયો હોય, મૂંઝાઈ ગયો હોય, તો ડરી ગયો છે, ચલો પૂરું કરો. બરાબર? ભગવાન શું કહે છે? વિશ્વરૂપને આપણે પૂરું કરો અને તું શાંત થા અને હું તારો મનગમતા સ્વરૂપ દર્શન આપું છું. તો મનગમતું સ્વરૂપ તો એમનું કયું છે? દ્વિભુજ. પણ અહીંયા ભગવાન હવે કયું રૂપ બતાવે છે? ભગવાન ચતુર્ભુજ રૂપ બતાવે છે. ચતુર્ભુજ. હા, પેલા ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું અને હવે કયું બતાવ્યું? ચતુર્ભુજ. બરાબર? ચતુર્ભુજ બતાવ્યું અને પછી ભગવાને કયું રૂપ બતાવ્યું? દ્વિભુજ બતાવ્યું. પેલા વિરાટ સ્વરૂપ બતાવ્યું, અર્જુનને ના પાડી, હવે મારે નથી જોવું. તો ભગવાને શું કીધું? કઈ વાંધો નહીં,
તું મારું હારોહાર ચતુર્ભુજ સ્વરૂપ પણ જોઈ જ લે. બરાબર. અને પછી ભગવાન છે પોતે પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. હવે આ શ્લોક છે એ બહુ મહત્વનો છે. ભગવાન શું કહે છે કે જ્યારે અર્જુનને ભગવાનના કૃષ્ણના તેમના મૂળ રૂપમાં દર્શન થયું ને ત્યારે તેને કહ્યું, હે જનાર્દન, આપના આ અત્યંત સુંદર મનુષ્ય રૂપના દર્શન કરી અને હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પ્રાપ્ત કરી છે. અને હવે ભગવાન કહે છે કે હે અર્જુન, તું જે અત્યારે જે રૂપ જોઈ રહ્યો છું ને એ દર્શન અતિ દુર્લભ છે. અર્જુનજી અત્યારે કયું રૂપ જોઈ રહ્યા છે? દ્વિભુજ જોઈ રહ્યા છે. બરાબર. તો આ રૂપ જે તું જોયે છે ને એ રૂપ છે એ દેવો પણ એ દર્શન કરવા અવસર સદૈવ શોધતા રહે છે. આપણે જાણીએ છીએ કે ભગવાન છે શિવ છે એ ભગવાન જયારે બાળક હતા ત્યારથી લઈ એનો જન્મ થાય છે ત્યારથી લઈને ભગવાન વારંવાર શિવજી છે એ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. અને એની આપણને ઘણી કથાઓ આપણને ખબર છે. એના ભજન પણ બધા ગાય છે, હે ને? એક બાર શ્રી ભોલે ભંડારી બન કે વ્રજ કી નારી ગોકુલ में आ गए. ખબર છે ને તમને બધાને? તો ભગવાન છે શિવ છે એ કઈ રીતે ભગવાન સાથે લીલામાં પ્રવેશ કરે છે. કારણ કે જો ભગવાન છે ને એ શિવજી છે ને એ ભગવાન જયારે કૃષ્ણ રૂપે આવ્યા ને ત્યારે એમની લીલામાં ભાગીદાર નતા બન્યા. તો શું કરે છે એ વારંવાર એમને દર્શન કરવા માટે આવતા હોય છે શિવજી. તો એટલા માટે શિવજી છે જયારે ભગવાન જયારે નાના હતા જયારે એમનો જન્મ થયો ત્યારે ભગવાન આવે છે, બરાબર, દર્શન કરવા માટે આવે છે અને એમને દર્શન થાય છે. કારણ કે એ વખતે ભગવાન શિવ છે ને પોતાનું મૂળ રૂપ લઈને નતા આવ્યા, પોતાના સ્વયં રૂપમાં નતા આવ્યા અને એટલા માટે એમને દર્શન થાય છે. બરાબર. પણ પછી બીજી વાર જયારે દર્શન કરવા આવે છે ને ત્યારે ભગવાન જેને કહેવાય ને કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, બરાબર, એ જ સ્વરૂપે જે આપણે અઘોરી બાબા કહીએ ને એ અઘોરી બાબાના રૂપે ભગવાન આવે છે અને એ રૂપમાં દર્શન કરવાની યશોદા મૈયા ના પાડે છે. બરાબર. કે આ રૂપ તો હું નથી જોઈ શકતી તો મારો કનૈયો કેવી રીતે જોઈ શકશે? તો કે ના બાબા, કે હું તમને મારા બાળકનું દર્શન કરવા નહીં આવું. એ ભજન પણ તમે સાંભળ્યું હશે. પેલું છે એક ભજન, નગર મેં જોગી આયા, હે ને? એની અંદર એ ભજનમાં એવું બતાવે છે કે નગરમાં કઈ રીતે ભગવાનને દર્શન કરવા માટે શિવજી આવે છે. તો પછી જોગી આયા, યસ, ભેદ ન સમજને પાયા એવું કઈક આવે છે. ભેદ કોઈ સમજને, એવું કઈક ભજન છે, બહુ સરસ ભજન છે. તો પછી જયારે ભગવાનને નથી કરવા દેતા દર્શન તો ભગવાનને પણ ગમતું નથી કે મારો ભક્ત આવે અને દર્શન કરવાની ના પાડે એમ. તો ભગવાન લીલા ચાલુ કરે છે એમની અને ભગવાનને ખૂબ તાવ આવી જાય છે અને એટલો બધો તાવ આવી જાય છે કે ઉતરતો જ નથી. પછી તો માં હોય તો આપણે ખબર છે ને કે આપણા બાળકને હંમેશા અત્યારે પણ બાળકને કઈ થાય ને તો માં સૌથી પહેલા નજર ઉતારે. તમે જોજો, કોઈ બી નાનું બાળક હોય ને 1 વર્ષનું, 1.5 વર્ષનું, 6 મહિનાનું, જ્યાં સુધી બાળકને બહાર લઈ જાય પછી કઈ તકલીફ પડે ને તો તરત બાળકની નજર ઉતારશે. તો યશોદા મૈયા છે ને, યશોદા મૈયા દોડા ધાગા કરે છે, બહુ કરે છે, પણ કઈ ફેર પડતો નથી. પછી બધા કે છે કે કઈ કોક યોગી હોય ને એની પાસે લઈ જાઓ, બરાબર, જોગી હોય એની પાસે તમે લઈ જાઓ, સાધુ બાબા પાસે લઈ જાઓ. તો પછી કોઈ કે છે કે હા આપણા ગામની બહાર જેને કહેવાય ને ગોકુળની બહાર છે ને કે એક આવ્યા છે કે યોગી અને કે લાગે છે કે ધૂણી ધખાઈને બેઠા છે કે તમે કે ત્યાં એમને લઈ જાઓ એમ. અને પછી આજે પણ જે વૃંદાવન છે ને એ આજે પણ વૃંદાવનની અંદર જે જગ્યાએ ભગવાનને સદાશિવ જયારે ભગવાન જયારે આવે છે અને દર્શન નથી થતા ને તો પછી ઈ આશ લગાવીને બેઠા છે કે ભગવાન મને દર્શન દેવા આવશે. ભક્તને પૂરો વિશ્વાસ હોય કે ભગવાન મને દર્શન ચોક્કસ કરાવશે. તો અહીંયા હજી વૃંદાવનમાં આજે પણ આશેશ્વર મહાદેવ કહીને અત્યારે પણ ત્યાં એ મંદિર છે. તમે વૃંદાવન જાઓ ને તો તમને ખબર પડશે. વૃંદાવનની અંદર 4 દિશામાં 4 શિવના મંદિર છે અને 4 શિવના મંદિર છે એ વૃંદાવનની રક્ષા કરે છે. તો એની ચારે જે મંદિર છે એની અલગ અલગ સ્ટોરી છે. આપણે વારે એક સ્ટોરી આપણે લેશું. તો પછી આ રીતે પછી સ્વયં ભગવાન છે એ ભગવાનને લઈ જવા પડે છે અને પછી ભગવાનનો તાવ ઉતરી જાય છે. તો આ રીતે ભગવાનના દર્શન કરવા માટે દેવો પણ લલાયત રહે છે. કયા રૂપમાં? કે દ્વિભુજ રૂપને. બરાબર. તો ભગવાન પોતે એમ કે છે કે હે અર્જુન, મને આ રૂપને જો કોઈને જોવું હોય અથવા તો જાણવું હોય તો ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા, ભક્ત્યાત્વ અનન્યા શક્ય અહમ વેદ્યો અર્જુન. હે અર્જુન, હું જે આ રૂપમાં ઉભો છું ને એ મારું મૂળ રૂપ છે. ભગવાન પોતે કહે છે કે આ મારું રૂપ છે ને મૂળ રૂપ કે જે હું તારી સામે ઉભો છું. જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. અર્જુન, જે રૂપમાં હું તારી સામે ઉભો છું ને એ રૂપ જ મારું મૂળ રૂપ છે. બરાબર. પણ આ રહસ્ય કોઈ જાણી શકતું નથી. કોણ જાણી શકે? તો ભગવાન આગળ પણ કહે છે કે ભક્ત્યા મામ અભિજાનતી, મને ફક્ત ભક્તિ દ્વારા જ જાણી શકાય છે.
તો આ શ્લોકમાં આપણને આ 3 શ્લોકની અંદર આપણને શું સમજવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભગવાન શ્રી કૃષ્ણ માંથી વિરાટ સ્વરૂપ આવ્યું, અને એ વિરાટ સ્વરૂપ છે એ પણ ચતુર્ભુજ સ્વરૂપ છે એ પણ ભગવાન માંથી આવ્યું. તો તમને હું એક્ઝામ્પલ આપું કે આજે આપણી પાસે કઈ વસ્તુ હોય તો હું તમને બતાવી શકીએ, બરાબર. કોઈ મારી પાસે દાખલા તરીકે અમારી પાસે મોબાઈલ આઈફોન છે, બરાબર. તો હું મારી પાસે આઈફોન હોય તો હું તમને બતાવી શકું ને. તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે પોતાનું વિરાટ સ્વરૂપ છે એટલે ભગવાન બતાવે છે. અર્જુનને ભગવાન શું કહે છે? અર્જુન ભગવાનને શું કહે છે કે તમે મને સ્વરૂપ બતાવો. તો ભગવાન શું કહે છે કે હા હું તને બતાવું. તો અર્જુનને પણ ખબર છે કે ભગવાન પાસે હું જેમ કહું છું કે તમને હું એમ કહું છું કે તમે મને એમ કહો છો કે તમારી પાસે મોબાઈલ છે મને બતાવો, તો હું તમને મારો મોબાઈલ બતાવું છું. તમને ખબર છે, તમને જોયો નથી. તમને એટલી ખબર છે કે તમારી પાસે મોબાઈલ છે અથવા તો આઈફોન છે, પણ તમે જોયો નથી. તો તમે એમ કહો કે મને બતાવો, તો હું ક્યારે બતાવી શકું? મારી પાસે હોય તો બતાવું ને. મારી પાસે આઈફોન હોય જ નહીં તો હું તમને કેવી રીતે બતાવું? તો આની ઉપરથી આ 3 શ્લોક ઉપરથી આપણે એ સમજવાનું છે કે ભગવાન પાસે વિરાટ સ્વરૂપ છે તો ભગવાને બતાવ્યું, ભગવાન પાસે ચતુર્ભુજ સ્વરૂપ છે તો ભગવાને બતાવ્યું. હવે તમારામાં ડાઉટ હોય કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે, બરાબર. આ ડાઉટ જેને કહેવાય કે આ એક અજ્ઞાન, મેં તમને 2 અજ્ઞાન કીધા, આ ત્રીજું અજ્ઞાન આપણું, કે આપણે બધાને એમ જ છે કે ભગવાનના બધા અવતાર છે ક્યાંથી આવે છે? વિષ્ણુમાંથી. આપણને બધાને શું છે? બધા અવતાર વિષ્ણુમાંથી આવે છે. નો ડાઉટ આવે છે, પણ કઈ રીતે? કે ભગવાન છે એ પહેલા પોતાના 3 પુરુષ અવતાર ધારણ કરે છે, અને એ 3 પુરુષ અવતારમાંથી પછી બીજા અવતારો ભગવાન અલગ અલગ લે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે સ્વયં આવે છે. બીજા બધા અવતાર ભગવાન ધારણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તરીકે પોતે સ્વયં આવે છે. આ વસ્તુ આપણને સમજવી બહુ 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 ડિફિકલ્ટ છે. નથી સમજમાં આવતી. બહુ અઘરું પડે છે સમજવું, બધાને અઘરું પડે છે. આવું કેવી રીતે પોસિબલ બને? ભાગવતમ 1લો સ્કંદ, 1લો અધ્યાય, 2જો અધ્યાય અને 3જો અધ્યાય. 3જા અધ્યાયમાં તમે 3 અધ્યાય વાંચશો ને તમે, તો 3જા અધ્યાયમાં તમારો જે ડાઉટ છે એ પૂરેપૂરો નષ્ટ થઈ જશે. કારણ કે બ્રહ્માજી પણ કે છે ઈશ્વરઃ પરમ કૃષ્ણઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ બ્રહ્મ સંહિતાનો 1લા અધ્યાયનો 1લો શ્લોક બ્રહ્માજી પોતે કહે છે, બરાબર, કે ઈશ્વર પરમ કૃષ્ણ. ઈશ્વર કોણ છે? તો કે પરમ કૃષ્ણ છે. પછી ભાગવતમનો 3જા અધ્યાયનો 28મો શ્લોક, બરાબર, એની અંદર શું કહે છે કે સવૈ પુંસા પરો ધર્મો યતોર ભક્તિ ના એતે ચાંસ કલા પુંસ્યમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચ અંશ કલા પુંસ્યમ. બરાબર, જે બીજા બધા અવતાર છે, જે બધી કલા છે, એ બધા તો ભગવાનના અવતાર છે, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન શ્રી કૃષ્ણ પોતે સ્વયં છે. જેવી રીતે આપણે વારંવાર સમજાવું છું કે કોઈ એક્ટર છે એ એક્ટિંગ કરતો હોય, ઘણા બધા પિક્ચરમાં પાર્ટ કરતો હોય, પણ સ્વયં પણ પોતે ક્યારેક કોઈ સમારંભમાં આવે છે ને, કોઈ બી ફંક્શન હોય, કઈ મોટો કઈ હોય, દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ છે IPL ની મેચ હોય, હે ને, તો એમાં લાઈવ આવતા હોય છે ને. એ રીતે ભગવાન પોતે સ્વયં આવી રીતે આવી જાય છે. પણ ક્યારે આવે છે? બ્રહ્માજીના એક દિવસમાં 1000 દિવ્ય યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એક જ વખત આવે છે. રામ ભગવાન દરેક દિવ્ય યુગમાં આવે છે, રામ ભગવાન દરેક સત્યયુગમાં આવે છે, બરાબર. જેટલા યુગ થાય છે એમાં ભગવાન આવે છે, પણ શ્રી કૃષ્ણ ભગવાન છે એ 1000 દિવ્ય યુગમાં, એટલે 1000 વાર સતયુગ, દ્વાપર, ત્રેતા આવે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક જ વખત આવે છે. જનરલી વધારે રામ ભગવાનને વધારે ઓળખતા હોય છે, અને રામ ભગવાન તરીકે ભગવાન વધારે ઉદ્ધાર કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન તરીકે ભગવાન 1000 દિવ્ય યુગ, વિચાર કરો તમે, 1000 દિવ્ય યુગ એટલે કેટલા વર્ષો થયા, બરાબર. એ તમે ગણતરી કરો તો કેલ્ક્યુલેટરના આંકડા છે ઓછા પડી જાય છે. તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને જાણવા માટે આપણું જે આયુષ્ય છે એ બહુ ટૂંકું પડે છે, અને લોકો સમજી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણને સમજવા બહુ 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 અઘરા છે. ભગવાનને કપટ મનુષ્ય કહેવામાં આવે છે. શા માટે કપટ મનુષ્ય કહેવામાં આવે છે? કે ભગવાન અહીંયા મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારે એ એવી કપટી વસ્તુ કરે છે કે આપણે એમને ભગવાન માની શકતા નથી. આપણે એમને આપણા જેવા માની લઈએ છીએ, અને ભગવાન લીલા એટલા માટે જ કરે છે કે આપણે એમને કઈ રીતે જાણી શકીએ, બરાબર. તો હવે આપણે આ શ્લોકની અંદરથી, આ 3 શ્લોકમાંથી આપણું જે ડાઉટ છે એ દૂર થઈ જાય છે. અને હવે ભગવાન શ્લોકમાં કહે છે કે હે અર્જુન, મને નહીં તો સકામ કર્મ,
નહીં તો માનસિક તર્ક વિતર્ક કે સંસદ દોસ્તી, એટલે કે કોઈ વ્યક્તિ કોઈ તર્ક વિતર્ક કરતા હોય કે આ ભગવાન છે કે પેલા ભગવાન છે, કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું સારા સારા કર્મ કરીને ભગવત ધામ જઈ લઉં, બરાબર, ભગવાન કહે છે કે ના, કોઈ વ્યક્તિ એવું કરીને મને પામતું નથી. મને ફક્ત શુદ્ધ ભક્તિમાં, જે લોકો મને ફક્ત શુદ્ધ ભક્તિ કરશે ને એ લોકો મને, એમને મારું પરમ ધ્યેય માનશે ને એ લોકો જ મને સમજી શકશે અને એ લોકો જ મને પામી શકશે. તો અહીંયા ભગવાન પાછા પોતે કહે છે કે જે લોકો એવું માને છે કે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને એવું માની અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ, અહીંયા આ શબ્દ બહુ 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 મહત્વનો છે. નિર્વેર સર્વભૂતેષુ, બરાબર, કોઈની પ્રત્યે નિર્વેર એટલે વેર નહીં રાખવો, નિર્વેર શત્રુ ભાવ ન રાખવો, બરાબર. સર્વભૂતેષુ એટલે બધા જીવો, ભૂત એટલે જીવો. જે કોઈ વ્યક્તિ બધા જીવો પ્રત્યે બિલકુલ નિર્વેર રાખે છે અથવા તો બિલકુલ વેર રાખતો નથી, એ વ્યક્તિ છે ને એ જ વ્યક્તિ મને પામી શકે. હવે આપણે તો આ ભૌતિક જગતમાં કેવું છે, આ વ્યક્તિ સારો, આ વ્યક્તિ ખરાબ. આપણે કોઈ દિવસ બે વ્યક્તિને સારા કહી શકતા નથી. હંમેશા આપણે આ વસ્તુ તો કરીએ છીએ. આ ટીચર સારા, આ ટીચર નહીં સારા, હે ને, આ વસ્તુ સારી, આ વસ્તુ નહીં સારી. આપણે હંમેશા બે વસ્તુમાં ભેદ કરીએ છીએ. પણ ભગવાન એમ કહે છે કે દરેકે દરેક જીવ માત્ર પ્રત્યે જે મૈત્રી ભાવ રાખે છે ને એ જ મને પામે છે. તો સમદ્રષ્ટિ આપણે રાખવી, બનાવવી બહુ જરૂરી છે. થઈ જાય આપણી પણ વાર લાગે, થઈ જશે, બધાની થઈ જશે, પણ ધીરે ધીરે. અને એ કેવી રીતે થશે? ભગવાનની નામનો જપ કરવાથી. આપણે આજે એક માળા લેશું, બરાબર છે? તો મેં તમને સમજાવવાની કોશિશ કરી છે કે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ સર્વશ્રેષ્ઠ છે. 10.8 આપણે સમજી ગયા અહમ સર્વસ્ય પ્રભવો, બરાબર. 7મા અધ્યાયમાં ભગવાન કીધું મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, બરાબર. પછી એ રીતે ભગવાન આપણને વારંવાર સમજાવે છે. આગળ 15મા અધ્યાયમાં પણ આવશે, 13મા અધ્યાયમાં પણ આવશે, બરાબર, કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, ભગવાન સર્વ જીવોના સ્વામી છે, ભગવાનમાંથી સર્વ ઉત્પત્તિ છે. તો એ વસ્તુ આપણને ભગવાન અહીંયા બતાવી પણ દીધી કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે, ભગવાન શ્રી કૃષ્ણમાંથી વિરાટ સ્વરૂપ આવે છે, બરાબર. અને કઈ રીતે આવે છે એ પણ આપણે એક્ઝામ્પલ લીધું. હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ લેશું, પ્રશ્ન લેશું, પણ પેલા એક માળા કરી લેશું પ્રભુજી, પરેશા પ્રભુજી. હા માળા લઈ લઈએ. બધા ભગવાનના નામનો એક માળા કરીએ, કારણ કે માળા કરવાથી આ એક